હેલો ગુડ મોર્નિંગ મારા યુટ્યુબ ફેમિલીને બાઇક એન્ડ ટ્રાવેલ બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગઈકાલે આપણે બાપુનો રોટલો ખાધો ને પછી રાતના લેટ થઈ ગયું એટલે આપણે સ્ટે ઓવર કરી દીધું હતું ભુજમાં જે રયાન રિસોર્ટમાં. પણ રાત્રે લેટ થઈ ગયું એટલે રિસોર્ટનો નજારો નહોતો બતાવી શક્યા. પણ હવે તમને થોડુંક રિસોર્ટની થોડીક ઝલક બતાડશું. પછી આપણે બી લેટ થાય છે કેમ કે આઈના મેલ 12 વાગે બંધ થઈ જવાનો છે. તો આપણે આઈના મેલ તરફ બી જઈએ તો તમને રિસોર્ટનો થોડોક નજારો બતાવી. આવી જાઓ. એકદમ શાંતિવાળી જગ્યા છે અને એકદમ ગ્રીનરી વાળી પ્લેસ છે. તો તમે જુઓ તો બહુ સારો રિસોર્ટ છે. સ્વિમિંગ પુલ છે અને પછી અહીંયા કુબા સ્ટાઇલ બી છે રહેવા માટે. તો મિત્રો તમારે લોકોને ભુજમાં આવવું હોય ને તો મસ્ટ રિકમેન્ડ પ્લેસ કહું છું કે રિયાન રિસોર્ટ બહુ સારું છે અને પ્રાઇસ તરીકે બી બહુ જ સારું છે. તો આપ આવી શકો છો અને વિઝિટ કરી શકો છો. થેન્ક યુ. આ છે ને રિસોર્ટનું રિસેપ્શન છે. અહીંયાથી બુકિંગ એન્ડ ઓલ બધું થાય છે. રિસેપ્શન બહુ સારું છે અને અહીંના બધા લોકોના નેચર બી બહુ સારા છે. બહુ જ એટલે પોલાઇટલી જવાબ આપે છે અને બધી જ વસ્તુની આપણને માહિતી આપે છે રિસોર્ટમાં. તો હવે આપણે આગળ જઈએ છીએ પુલ સાઈડ આપણે જઈએ છીએ. પુલ સાઈડ બી બહુ એટલે બહુ સારો વ્યૂ છે અને આપ જોઈ રહ્યા છો રિસોર્ટમાં ગ્રીનરી એટલી બધી છે ને કે આપ લોકોને બહુ એટલે બહુ જ મજા આવશે. તો બ્રો હું તમને ક્વેશ્ચન પૂછું છું. તમે આ રિસોર્ટને 10 આઉટ ઓફ કેટલા રેટિંગ આપશો? 10 of 10. 10 of 10. એક સાઈડ છે ને જો હું તમને બતાડું છું. આપણે છે ને રિસેપ્શનની ઉપર રોકાયા હતા પણ અહીંયા છે ને સ્પેશિયલ કુબા સ્ટાઇલ બી છે જે વન ટાઈપ ઓફ કચ્છમાં ભૂંગો તરીકે ઓળખાય છે. એવા બી રિસોર્ટના રૂમ્સ અહીંયા અવેલેબલ છે. તો આપ લોકોને પછી એઝ પર એકોર્ડિંગ તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય કે અહીંયા આવીને કરાવવું હોય તો આપ કરાવી શકો છો. એકદમ રોયલ રજવાડી સ્ટાઇલનો રિસોર્ટ છે. બહુ જ સારો. અને એક ખાસ વાત તો એ ભુજમાં સૌથી પહેલો આ રિસોર્ટ હતો. એટલે તમે વિચારી શકો છો કેટલો જૂનો રિસોર્ટ હશે અને કેટલો નામચીન રિસોર્ટ હશે. એન્ટ્રી તો બહુ જ સારી છે પણ સાથે છે ને પુલ સાઈડ છે. પુલમાં છે ને 2 પુલ આપેલા છે નાનો ને મોટો. તો પુલ એરિયા બી બહુ સારો છે અને એકદમ તમે જોઈ લો કે એન્ટ્રી કેટલી બહુ જ એટલે બહુ જ ફાઇન એન્ટ્રી છે. આમ એન્ટ્રી આવીને એક સાઈડ પુલ સાઈડ છે, એક સાઈડ રિસેપ્શન ને પછી બધું હોટલનું રિસોર્ટનું ચાલુ થઈ જાય.
મિત્રો હવે આપણે છે ને અહીંથી જઈ રહ્યા છીએ આઈના મહેલ તરફ જઈ રહ્યા છે. આ થોડીક છે ને તમને રિસોર્ટની ઝલક આપી દીધી હતી. હવે આપણે જઈ રહ્યા છીએ આઈના મહેલ તરફ. બહુ જ એટલે બહુ જ ગ્રીનરી વાળો રિસોર્ટ છે. એકદમ જોરદાર હટકે વાળો રિસોર્ટ છે. હા, સ્પેશિયલી જેને કુબાનો ને એનો કચ્છીનો એકદમ શોખ છે તેના માટે તો રિસોર્ટ બહુ જ સારો છે. યા શ્યોર, એ વસ્તુ તો સાચી કીધી મારા મિત્રએ. અમે જસ્ટ કાલે રાત્રે આવ્યા હતા પણ થાકી ગયા હતા કેમ કે બહુ બધું એક્સપ્લોર કર્યું, ટ્રેકિંગ કર્યું હતું, પણ રિસોર્ટમાં રોકાણા ને એકદમ ફ્રેશ થઈ ગયા અમે. અને છે ને આ લોકોનું રેસ્ટોરન્ટ બી છે રિસોર્ટવાળાનું, અને અહીંયા છે ને કેફેટેરિયા જાણે કે કોકને ડેટ નાઇટ કેવું કરવું હોય તો એ બી અવેલેબલ છે અહીંયા. અને મેઇન ખાસિયત એ એન્ટ્રન્સ એટલું બહુ જ હેરિટેજવાળું બનાવ્યું છે ને, જેમ કે દરબારગઢનું કેમ એન્ટ્રન્સ હોય એની જેમ આખું એન્ટ્રન્સ બનાવ્યું છે. તો આપ જોઈ શકો છો એકદમ સોલિડ એટલે સોલિડ એન્ટ્રન્સ બનાવ્યું છે. તો છે ને આ રહ્યું છે ને એન્ટ્રન્સ છે આપણા રિસોર્ટનું. તો હવે ફાઇનલી છે ને રિસોર્ટને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. મન તો નથી થતું કેમ કે રિસોર્ટ બહુ જ હેરિટેજવાળો ને એવી રીતે રિસોર્ટ છે ને, પણ હવે જવું તો પડશે. તમને લોકોને બીજું બી બતાવવાનું છે એટલા માટે. અને આજને આજ આપણે પહોંચવાનું છે આપણા ડેસ્ટિનેશન માટે. તો ચલો રયાન રિસોર્ટ બાય બાય, થેન્ક યુ સો મચ ફોર ધ બેસ્ટ ટ્રીટ. હવે આપણે આઈના મેલ તરફ જઈએ છીએ અને આઈના મેલનો તમને નજારો દેખાડીએ. એન્ડ સુધી બન્યા રહ્યો અમારા બ્લોગમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રયાન રિસોર્ટને આપણે બાય બાય કહીએ આઈના મેલ તરફ. 3 કિલોમીટર રસ્તો દેખાડે છે આપણે રયાન રિસોર્ટથી. તો આપણે જઈ રહ્યા છીએ કેમ કે આપણે બહુ ઉતાવળ છે. એનું કારણ એ છે કે 12 વાગે છે ને એકચ્યુઅલી આઈના મેલ ક્લોઝ થઈ જાય છે, તો પછી આપણી પાસે ટાઈમ નહીં રહે. એટલે આપણે થોડુંક સ્પીડમાં જઈએ છીએ ને તમને બતાડીએ છીએ, ત્યાં જઈને આઈના મેલનો નજારો બતાડીએ છીએ. ત્યાં સુધી અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો મિત્રો રયાન રિસોર્ટથી આઈના મેલ જતા હતા ને તો રસ્તામાં નાળિયેરવાળા ભાઈ દેખાઈ ગયા, અને નાળિયેર બહુ ફ્રેશવાળા દેખાતા હતા. તો સવારના પરમાં એકદમ ફ્રેશનેસ લઈ લીધી શરીર માટે. બંને મિત્રોએ નાળિયેર પાણી. ચીયર્સ. ચીયર્સ. आईना महल એટલે शीशों का घर, सबको पता ही होगा, थोड़ा हिंदी थोड़ा अंग्रेजी. તમે એન્ટર થશો ને એટલે સામે છે ને બોર્ડ મારેલું છે આઈના મહેલ આ તરફ, અને ત્યાં સમયગાળો ને બધું જ લખ્યું છે આઈના મહેલનું, વિઝિટિંગ અવર્સ ને બધું. તો આપણે આઈના મહેલ તરફ જઈ રહ્યા છીએ. આઈના મહેલમાં છે ને શૂઝ એલાઉડ નથી કેમ કે શીશો કા ઘર, તમે સમજો છો. અહીંયા ટિકિટ્સ ને રેટ ને બધું લખેલું છે. તો હવે છે ને આપણે જઈએ છીએ આઈના મહેલ તરફ. અહીંયા એ લોકો છે ને રિસ્ટ્રિક્શન ને એડમિનિસ્ટ્રેશન બધું લખ્યું છે કે આવી રીતના રૂલ્સ છે, કંઈ બી તૂટ્યું તેવી રીતે 500 રૂપીઝ ફાઇન છે.
પ્રાગ મહેલ. પ્રાગ મહેલની એક ખાસિયત છે જે આ ટાવર છે એ તમે ભુજમાં કોઈ પણ જગ્યા હોય અહીંયાથી ને તમને દેખાય છે. એ ક્લોક છે એ બહુ ફેમસ છે પ્રાગ મહેલની. અને પ્રાગ મહેલ છે યુરોપિયન સ્ટાઇલમાં બનેલો છે. અને આ મહેલ 19મી સદીમાં મહારાજા પ્રાગમલજી દ્વારા બનાવવામાં આવેલો હતો. લાસ્ટ મહારાજા ઓફ કચ્છ, મહારાજા પ્રાગમલજી. તો મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ પરાગ મહેલ, જે કચ્છનો એકદમ હેરિટેજ એટલે હેરિટેજમાં ગણાય છે. તો આપણે અંદર જઈ રહ્યા છીએ અને અંદરની તમને માહિતી ને હિસ્ટ્રીઝ ને બધું તમને બતાડશું. સ્ટાર્ટિંગથી ને જેવું ફાઇન લાગે છે ને કે તમે વાત જ જવા દો, એમ એકદમ જોરદાર એમ. આપણે અંદર જવા માટે છે ને આપણે ચંપલ અહીંયા કાઢવા પડશે, શૂઝ અહીંયા રિમૂવ કરવા પડશે. અને આ જે તમને દેખાય છે ને આ છે ને રાજા મહારાજાનો કોન્ફરન્સ હોલ છે. જૂના જમાનામાં મીટિંગ ને બધું કરતા તો અહીંયા બેસીને એકસાથે બધા રાજાને લોકો મળીને એવી રીતે મીટિંગ કરતા. આ કોન્ફરન્સ હોલ છે, આપ જોઈ શકો છો. એકદમ બહુ જ એટલે બહુ જ જોરદાર કામ આપેલું છે. અને મિત્રો આ મહેલને છે ને સમયગાળો બનવા માટે લાગ્યો હતો 1865થી છે ને રાજાએ સ્ટાર્ટ કર્યું હતું અને 1879માં છે ને આનું વર્ક આખું કમ્પ્લીટ થયું હતું. તો એ જમાનામાં બી આટલું સરસ કામ આપવું એટલે આપ જોઈ શકો છો એમ. આમ લુકિંગ લાઈક કે આપણે છે ને બહાર આઉટ ઓફ કન્ટ્રી જ આવી ગયા છે ને એવું જ લાગે છે. આઉટ ઓફ કન્ટ્રીનો એકાદો આપણે છે ને મહેલ આપણે જોવા ગયા હોય એના જેવું જ લાગી રહ્યું છે આપણને. તો હવે છે ને આપણે અંદર કોન્ફરન્સ હોલમાંથી અંદર ધીરે ધીરે જઈએ છીએ, આપ જોઈ રહ્યા છો. ક્યાં છે ફોટો? અહીંયા છે ને રાજાએ જે ચિત્તા છે પછી સિંહ છે એ બધાના શિકાર કર્યા છે ને એના બી છે ને ફોટોસ કરેલા છે. પણ એ શિકાર એટલે એવો શિકાર નહીં જે શું કહેવાય જે પ્રાણી છે એ મનુષ્યને હાનિ પહોંચાડતા હોય એ લોકોનો શિકાર રાજા લોકોએ કર્યો છે. એટલે એવી રીતના કોઈ નહીં એમ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ છીએ એમ કંઈક નવું નવું આપણને જાણવા મળે છે, કંઈક હિસ્ટ્રી આપણને જાણવા મળે છે. આપ જોઈ શકો છો કબટનો બી કલેક્શન રાજા પાસે કેટલો સારો ને હેરિટેજ વાળો હતો એમ. શ્રી મહારાણી પ્રીતિ દેવી છે અને આ મહારાણી પ્રીતિ દેવીના ટ્રિબ્યુટમાં છે ને આખું ટેમ્પલનું આખું આપણને આપેલું છે એવી રીતે. આ મહારાણી પ્રીતિ દેવીનું છે ફોટોઝ મર્સિડીઝ સાથે ને એવી રીતે. પછી છે ને આ મહારાવ પ્રાગમુલજી ઇન મુંબઈ જાન્યુઆરી 2001 with the first imported Mercedes SLS AMG costing 2.25 crores procured by મહારાજા એન્ડ મહારાણી સાહેબ ગોંડલ. જે એમને લીધી હતી પરચેસ કરી હતી ને સૌથી ફર્સ્ટ મર્સિડીઝ આપણે ત્યાં આવેલી છે એ છે. અને કચ્છના આ મહારાજા છે અને મહારાણી પ્રીતિ દેવી છે. જે આપણે મહેલના ઉપર તરફ જઈ રહ્યા છે નીચેથી આપણને એમ કીધું છે ઉપર છે ને ટેરેસ અને 2 રૂમ ને બધું છે. તો આપણે ઉપર જઈએ છીએ. Oh man, without
એકદમ સોલિડ જોરદાર નજારો છે. અમે સામેથી છે ને તમે બતાડશો, સામેથી છે ને ફોટોશૂટ વગેરે છે, ત્યાંથી છે ને સામેનો ટાવર અને બધું દેખાશે અને પરાગ મહેલનો ઉપર વ્યૂ બી તમને દેખાશે. તો ત્યાં જઈને અમે તમને બતાવી મારી સાથે ને સાથે તમે આ એકદમ છે ને ટેરેસ એરિયા પોર્ચ એરિયા આવી ગયો છે. આપણે આવી ગયા અહીંયાથી છે ને ટોટલી વ્યૂ બહુ સારો આવી રહ્યો છે. તો આમ આવીને સાથે સાથે આપણે સ્ટાઇલમાં તો જોઈએ તો ભાઈ મિરર આપેલા છે, પણ અલગ અલગ પ્રકારના મિરર આપેલા છે. અને આપણા હાઇટમાં બહુ મોટા દેખાય, પગનો ભાગ જોઈ શકો છો વિડીયોમાં. તમારો મિત્ર બી સાથે આવી ગયો છે મિરર. આપણે એમ કરીને બધા જ મિરર છે ને આપણે એક્સપ્લોર કરવાના છે. ઓ હવે આમાં એકદમ ફેટી દેખાય છે, આપણે એકદમ ફેટી. આમાં ઊંધા થઈ ગયા. તો મિત્રો આપણે ઉપરથી આવ્યા, હવે એક્ઝિટ થઈએ છીએ. હવે નીચે જઈએ છીએ ને એક્ઝિટ થશું ને એટલે સીધું જ છે ને કચ્છ હેન્ડીક્રાફ્ટ માર્કેટ આવવાની છે, જે આપણે તમને એક્સપ્લોર કરશું. પરાગ મહેલનો એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો. રાજા મહારાજાઓ જિંદગી બાકી જોરદાર જીવા છે, એના બધી જ ડિટેલમાં આપણને માહિતી મળી છે કે આવી રીતના આમ. અને ગાડી બી એટલા જૂના જમાનામાં હેરિટેજ ગાડી, અને એટલા જૂના જમાનામાં છે ને એટલા જૂના જમાનામાં હેરિટેજ ગાડી છે, આવા મહેલ બનાવ્યા છે અને સારી જિંદગી જેવા છે. એવું ઓફકોર્સ આપણે તો નથી જ કરી શકવાનું ગમે એટલા પૈસા હોય. અને તો ફાઇનલી આપણે છે ને એક્ઝિટ થઈ ગયા છે. એકદમ બ્યુટીવાળી જગ્યા છે, એકદમ તમને કહું ને આપણી લેંગ્વેજમાં તો એમ જોરદાર હેરિટેજ કલ્ચરવાળી જગ્યા છે. પરાગ મહેલ એટલે પરાગ મહેલ. હો મિત્રો, કચ્છનો પરાગ મહેલ તો ન જોયો તો તમે કંઈ જ નથી જોયું. OMG, બહુ જ એટલે બહુ જ એકદમ જોરદાર હેરિટેજવાળું કલેક્શન છે, આપ જોઈ શકો છો. તો મિત્રો આઈના મહેલ જોઈ લીધો, પરાગ મહેલ જોઈ લીધો. હવે ફાઇનલી પેટ પૂજાનો ટાઈમ આવી ગયો છે. હવે છે ને પેટ પૂજા કરી લઈએ, પછી તમને બીજું સિટી એક્સપ્લોર કરાવું કઈ રીતના શું અમે ક્યાં જઈએ છીએ. તો ચલો મિત્રો અમારી સાથે. તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં તમને સ્મૃતિવનનો નજારો આપવામાં આવશે. એ આખો વ્લોગ છે ને સ્મૃતિવનની ઇન્ફોર્મેશનના રિલેટેડ જ આવશે. તો તમને સ્મૃતિવન વિશે ટોટલી માહિતી એમાં તમને મળી જશે. તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય.